નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ સુભાનપુરા વિસ્તારમાં સીએચજે સ્કૂલ જવાનો માર્ગ છે એ માર્ગ પર આવી પહોંચ્યા છે ને અહીંયા પણ એક અકસ્માત છે તે સર્જાયો છે। મારી પાછળ જે આપ ગાડી જોઈ શકો છો ઇનોવા કાર છે। આ સામેનો તરફનો જે માર્ગ જે આપને બતાવી રહ્યો છે એ માર્ગ પરથી જે આ જે ઇનોવા કાર છે તે સામેની સાઈડ પર ચાલતી હતી અને સામેની સાઈડ પર ચાલવાના બદલે જેવી આ કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતાની સાથે જ સામેની સાઈડ જે ડિવાઈડર કૂદીને અહીંયા કાર છે તે અહીંયા આવીને અટકી ગઈ છે અને હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે સામે ઘર પણ છે, મકાનો છે, લોકો રહે છે અને આ જે રીતના બેદરકારીપૂર્વક જે વાહન છે તે હંકાવતા હતા અને જીવના જોખમમાં લોકોને પણ મૂકતા હતા। ત્યારે હાલ આ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે સુભાનપુરા હાઈ ટેન્શન માર્ગ પર છે ઇનોવા કાર છે જેને સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને સીધું ડિવાઈડર કૂદીને અહીંયા આવીને અટકી ગઈ। સારું છે કે અહીંયા આવીને ગાડી અટકી ગઈ, ના અટકી હોત તો અહીંયા સીધું આ જે તમામ લોકોના જે ઘર છે એની અંદર આ કાર છે તે ઘૂસી જતી। હાલ જે રીતના અહીંયા દ્રશ્યમાં ટાયરના જે નિશાન છે તે પણ આપ જોઈ શકો છો કે કેટલી સ્પીડમાં તે ગાડી આવી હશે અને જે આખું ડિવાઈડર છે તે કૂદ્યું હશે। અહીંના જે સ્થાનિક લોકો છે, અહીંયા જે ઘર આગળ રહે છે તેઓમાં પણ એક ભયનો માહોલ ઊભો થઈ ગયો હતો કે ઘર આંગણે સીધું મોત તેઓને દેખાયું હતું, કેમ કે એક તરફ જે રીતના વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતોની જે સંખ્યા વધી રહી છે ત્યારે વધુ એક અકસ્માત સુભાનપુરા વિસ્તારમાં જે હાઈ ટેન્શન માર્ગ છે એ આખો ડિવાઈડર કૂદીને અહીંયા ગાડી આવી ગઈ છે। શું કહેશો બેન, તમે પણ અહીંયા જ બેઠા હતા ને અચાનકથી ગાડી આવી? આ ખરેખર બહુ જ ગંભીર બાબત છે અને ગાડી પેલા રોડ ઉપરથી ડિવાઈડર કૂદીને આવી ગઈ અને 4 જણા મરતા આજે બચી ગયા છે, એમાં 2 નાના બાળકોનો પણ સમાવેશ થાય છે અને ખરેખર આ બહુ જ વિચારવા જેવું છે કે આના માટે શું એક્શન લઈ શકાય। કેસ કરે ના કરે પબ્લિક, બરાબર છે, એ વસ્તુ આખી અલગ છે, પણ એ લોકોને સજા રૂપે કંઈક તો એવું દાખલારૂપ તમારે કરવું પડે કે ફરીથી એ લોકો આ ભૂલ ના કરે। આજે તો ચલો 4 જણ બચી ગયા છે પણ કાલે ફરીથી એ જ વસ્તુ રિપીટ ના થાય એની આપણે તકેદારી લેવી જોઈએ અને એના માટે જરૂરી પગલાં તો લેવા જ પડશે। કોઈને ઈજા પણ થઈ છે એવું પણ જાણવા મળ્યું? ઈજા નથી થઈ, કોઈને ઈજા નથી થઈ, પણ જે ગાડીમાં જે 2 છોકરાઓ હતા એ લોકોની એજ પણ એટલી બધી નથી અને એ બરાબર એ લોકોને પણ કોઈ ઈજા નથી થઈ, પણ જેવી પબ્લિક ભેગી થઈ ગઈ એવું એણે બેભાન થવાનું નાટક કર્યું અને એમના જ સ્ટાફનો કોઈ માણસ છે, કોઈ ગેરેજના છોકરાઓ હતા, એ એને ઉચકીને કોઈ નજીકના દવાખાને લઈ ગયા છે। હવે દવાખાને લઈ જ ગયા છે કે નહીં, એમના કહેવા મુજબ દવાખાને લઈ ગયા છે, અમે કોઈએ જોયું નથી કે દવાખાને લઈ ગયા છે કે નહીં। નાના છોકરાઓ જ ગાડી ચલાવતા હતા એવું છે? હા, નાના છોકરાઓ જ હતા। આ તો સારું છે કે ચલો ગાડી અહીંયા આવીને અટકી ગઈ, જો કોઈના ઘરમાં ઘૂસી ગઈ હોત તો હવે તમે એ તો વિચારવું જ રહ્યું અને વિચારવું પણ કેટલું ભયાનક છે એ પણ તમે સમજી શકો છો કે આજુ આટલો જ અંતર છે, તમે જોઈ શકો છો આ અંતર કેટલો છે। આ ઘરમાં ઘૂસી જાત ને ઘરમાં આજે આ ઉંમરવાળા દાદા પણ અહીંયા બેઠા હતા અને આખો પરિવાર ઘરમાં હતો, અહીંયા જ હતો, તો કેટલા જીવને જોખમ થાય એ તમે સમજી શકો છો અને કેટલું ભયાનક છે જે તમે વિચારી પણ ના શકો। જી, આ તો સારું છે કે અહીંયા કોઈ હતું કે નહોતું આ ટાઈમે જ્યારે એક્સિડન્ટ હતા? 4 જણ હતા, એક આ છોકરો હતો, એક આ બીજો છોકરો હતો અને 2 અંકલ હતા। બેટા તમે પણ અહીંયા જ હતા, કેવી રીતના ગાડી આખી ખોદીને આવી ગઈ? જે તમે આયા આમથી આમ તો એકદમ ફાસ્ટ હતી એટલે આમ ડિવાઈડર કૂદી રોડ પર ડિસાઇડમાં પડી ગયા છે ગાડીના, સીધી હવે અથડાતા બચી ગયો, મેં હવે જ ઊભો હતો। અચ્છા, એટલે મેં તો 1 સેકન્ડમાં 20 સેકન્ડમાં ગાડી નીચે આવ્યા જ જાત આ વાન મેં આવ્યો જ છું હજુ। જી ચોક્કસથી દર્શક મિત્રો, હવે તો આ વાહન ચાલકો જ જાતે યમરાજ બની ગયા હોય તેવી સ્થિતિ છે તે વડોદરા શહેરમાં જોવા મળી રહી છે। અંકલ, સારું છે કે ગાડી અહીંયા ઊભી થઈ ગઈ, જો અહીંયા કંઈક અડી ગઈ હોત તો નુકસાન તો ઘણું મોટું થઈ જતું। મોટું નુકસાન થતું, જબરજસ્ત મોટું નુકસાન થતું। અચ્છા, એટલે 4 માણસો મરી જતા એ ગાડી, અચ્છા, એ જવાબદારી લેતું કોણ? અચ્છા બેન, પેલું હજુ તો હમણાં થોડું દિવસ પહેલાં 2 દિવસ પહેલાં જે એક એક્સિડન્ટ થયું હતું અમરાપાલી પાસે, હજી એની પણ સહી નથી પૂછાઈને આ જ રીતના બેફામ વાહનો ચલાવી રહ્યા છે લોકો, શું અપીલ કરશું? કેમ કે લોકોના પણ જીવ જઈ રહ્યા છે આમાં, લોકોના જીવ જઈ રહ્યા છે, તો એના માટે તો હું મા બાપને હું રિક્વેસ્ટ કરીશ કે તમે તમારા બાળકોને અત્યારથી તમે આ રીતે એક વાહન ના આપશો, બરાબર, કે જે લોકો જેને કંટ્રોલ નથી કરી શકતા, એ કંટ્રોલ નથી કરી શકતા એના લીધે એ લોકો બહાર અત્યારે એ લોકો ગરમ લોહી છે, બરાબર, બહાર એ લોકો પોતાના ફેશન માટે કે પછી મોજ શોખ માટે એ લોકો ખબર નહીં શું બતાવવા માટે બહાર શો ઓફ કરવા માટે એ લોકો ગાડીઓ ચલાવતા હોય છે, નશા કરતા હોય છે, બરાબર। મા બાપ તો સાથે ફરતા નથી પોતાના બાળકોના, પણ એટલીસ્ટ એ લોકો પોતાના બાળકોને આટલું મોટું વાહન ના આપે કે એ યમરાજ બનીને એ કોઈના જીવ લઈ લે, બરાબર। અને આ વસ્તુ ખરેખર બહુ જ ખરાબ છે
હજુ 2 દિવસ પહેલાં જ આ બનાવ બન્યો છે. હજુ તો એનું બધું ચાલે જ છે. કેટલા લોકોના જીવ ગયા છે, કેટલા લોકો રડે છે. હજી એ તો એમના આંસુ સુકાયા નથી અને અત્યારે આ 4 ઘરના 4 માણસો બચી ગયા છે, બરાબર. અને આ ખરેખર બહુ જ ખરાબ પરિસ્થિતિ કહેવાય. એટલે આ દરેક મા બાપે પોતાના બાળકોને, પોતાના સંતાનોને આવી રીતે ગાડી ના આપવી જોઈએ. અને આ છોકરાઓ તો હજી માંડ 19-20 વર્ષના લાગતા હતા અને આશરે એટલા જ હશે ઉંમરના. અને એ લોકો પોતે ગેરેજમાં કામ કરે છે એવું એમની સાથે જે હતા એ લોકો કહી રહ્યા છે. બેન, આજે 4 લોકોનું તો ચલો આજે નસીબ સારું છે. અચાનક જો આ રીતના બેકાબુ બનીને અહીંયા લોકો જો અહીંયા કંઈક બેઠા હોય, કાલે ધૂળેટી હતી તો તમે લોકો અહીંયા બહાર હોત તો કેટલું જીવને જોખમ થતું? તો અત્યારે તમે કદાચ અમારી ડેડ બોડીનો જ વિડીયો બનાવતા હોત. હું તો એટલું જ કહી શકીશ. કારણ કે અત્યારે જે અમે નજરે જોયું છે એ ખરેખર બહુ જ ખરાબ. હજી અમારા હાથ પગ ધ્રુજે છે કે અમે લોકો માંડ બચ્યા છે. જી ચોક્કસથી દર્શક મિત્રો, મારી પાછળ જે આ દ્રશ્યમાં જે કાર જોઈ, ઇનોવા કાર ચાલક જે 2 યંગ છોકરાઓ ચલાવતા હતા તેઓ અહીંના સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે. અને અંડર એજના હતા, 18 વર્ષ પણ તેમને પૂરી નથી થઈ ને તે જ સમયે આ જે રીતના બેફામ જે ગાડી લઈને જે ચાલી રહ્યા છે. અને હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે ગાડીનું ટાયર છે તે પણ અત્યારે ફાટી ગયું છે. અને કેટલી સ્પીડમાં આ ગાડી આવતી હશે તમે વિચાર કરી શકો છો કે કેટલી સ્પીડમાં અહીંયા ધડાકાભેર ગાડીનો અકસ્માત છે સર્જાયો છે. હાલ અહીંયા જે તમામ જે સ્થાનિક લોકો છે તેઓને પણ એક ચિંતા વ્યાપી ગઈ હતી કે કદાચ જો ગાડી અંદર આવી ગઈ હોત તો તેઓના જીવને પણ જોખમમાં મુકાયા હોત. ને હાલ જે રીતના અહીંયા ગાડીના જે આખા કાચ છે તે પણ તૂટી ગયા છે. ને અહીંયા ચલો સદનસીબે 4 લોકોને નાની મોટી ઈજા થઈ છે, બહુ મોટી ઈજા નથી થઈ. સદનસીબે અહીંના જે મોટી જે દુર્ઘટના છે તે ટળી છે. પણ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં જે યુવાનો છે તે બેફામ બન્યા છે, જે કાર ચાલકો છે તે બેફામ બન્યા છે, જેને લઈને જે નિર્દોષ જે લોકો છે તેમને જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. અત્યારે જે રીતના અમે આપણે જે લાઈવ દ્રશ્ય બતાવ્યા સુભાનપુરા વિસ્તારમાં જે હાઈટેન્શન માર્ગ છે ત્યાં ઇનોવા કાર જે 2 નાના છોકરાઓ ચલાવી રહ્યા હતા, જેના કારણે અહીંયા ડિવાઈડર પરથી જે કાર આખી કૂદીને સામેની સાઈડ તે અહીંયા જે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે અહીંયા મકાનો છે, સ્થાનિક લોકો રહે છે, તેમના નિવાસ સ્થાને આગળ જ આવી ગઈ. સદનસીબે અહીંયા ચલો કોઈ હતું નહીં એટલે મોટી જાનહાનિ ટળી છે. પણ ક્યાંક ને ક્યાંક જે નાના 2 છોકરાઓ છે તેમને પણ ઈજા થઈ છે તેવું પણ અહીંના સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે. અહીંયા જે ઘટના ઘટી છે તેમને અહીંયા જે કાર ચાલક છે તેને પણ અત્યારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે તેવું પણ માહિતી મળી રહી છે. અને સાથે સાથે જે અહીંયા જે નાની મોટી જે ઈજા થઈ છે તેઓ પણ અત્યારે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે તેઓ અરજી લખાવવા માટે પહોંચી ગયા છે. વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતોની જ વંજાર જે જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો એકબીજાના જીવનું ધ્યાન રાખે તો ચોક્કસથી આ અકસ્માતોની સંખ્યા ઘટાડી શકાય. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.